જો મારા કલેજા આવો સવારમાં 7 વાગ્યામાં મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ભાદરવા મહિનાની 11 ને તે રામદેવજી મહારાજની જન્મજયંતિ છે. જન્મજયંતિ એટલે આપણે કે બર્થડે છે. 12 દિનના ચડીનો બર્થડે છે ને આજે આપણે વળી જવાનું. કાલે જઈ રામદેવ પીરના ઓયડા કોઈ ઓયડો શંકર નાખી જે ગોંડલથી કંઈક વસ્તુ લેવાનું એ બધું લઈ આવી અને વાયલા જાય આપણે પેલા દુકાને જઈ આવી દીવાબત્તી કરી લઈ અહીંયા દીવાબત્તી કરીને સિરાઈ લઈ પછી આયલા જાય ઓયડા આપણે પોગી ગયા ને દીવાબત્તી કરી નાખ્યા હે મેન ગુડી હે અને આયલા જાય એટલે દુકાને દીવાબત્તી કરી નાખીને પછી આયલા જાય ઓયડો બધી વસ્તુ જે લેવાની ગોંડલ લઈ આવી હું કરતે ને પછી ગોંડલથી લઈ આવી આપણે કરતા ઘરે પોગી ગયા હે જમી લઈ આપણે જમી લઈ રોટલી લે જમીને ઓયડા આવી ગયા હે ઓયડે થોડું ડેકોરેશન કરવાનું હોય તો ડેકોરેશન કરી લઈને પછી આયલા જાય દુકાન થી હવે ડેકોરેશન ત્યાં ચાલી રહી છે રામાપીરનો બર્થડે છે આજ થોડું ડેકોરેશન તૈયારી કરી રહી બધી આપણે સ્પીકર ભરીને એવા હે ઓયડે ઉતાર દે સ્પીકર આપણે સ્પીકર ઓયડે ઉતાર દે પેલા ચેક કરવાનું હો ગયા તું અત્યારે અમારે ગોંડલ જવું એક વાર ચેક તો કરે એટલે પબ્લિક છોકરા મોનોપોલી આપણે ઓયર સ્પીકર ઉતારી લીધા અને વાયલા જે ગોંડલ ડેકોરેશન સામાન લેવા જવાનું હોય તો આપણે લઈ આવી મુરગીની રાહ આપણા ટાણા રિંગ નું કામકાજ ચાલુ થઈ ગયું હોય જલ્દી ટીપાલભાઈ આવી ગયા રિંગ બનાવવા તમારો ફુંગાની રિંગ બનાવી હોય તો કૃપાલભાઈને કોન્ટેક્ટ કરજો આપણે આમાં નંબર નાખી દેવો કૃપાલભાઈના બર્થડે હે શ્રીમત હે આપણે એનિવર્સરી હે એન્ગેજમેન્ટ હે તમારે કઈ ડેકોરેશન કરવું હોય તો કૃપાલભાઈનો કોન્ટેક્ટ કરજો તમે આપણે આમાં નંબર રાખી દેવું આપણા રિંગ કમ્પ્લીટ થઈ ગઈ હતા ને ડેકોરેશન થઈ ગયું થોડું ઘણું થઈ ગયું દુકાન રિંગ કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે તણાવ જઈ રહ્યા છીએ લાડવા ગાંઠા કારણ કે આપણે ઓયડે રામપીરના ઓયડે બટક પૂજન કરવાનું હોય લાડવાનું ગાંઠીને બધું લઈ આવી પછી આપણે પાછા હાયલા જાય ઓયડે લાડવા છીણા ને ગાંઠિયા આવે છે આપણે કેરીમ ભરીને હાયલા જાય ઓયડે આપણે લાડવા ગાંઠિયા ને છીણા આપણે કેરીમ ભરી લીધા હે આપણે હાયલા જાય ઓયડે રેગ્યુલર કસ્ટમર આપણે વાયલા જાય ઓયડે બટુક પૂજન કરવાનું છે આપણે કેરી ભરી લીધી છે વાયલા જાય પાર્વતી પતિ હર હર મહાદેવ સીતારામ હરી હર હરી હર આલા લેવા મણો તો બે લાઈન ચાલુ કરવાનું શું કરવાનું બોલવું હે ને અલે આ બોઈલું લેવા આપડા ટાણે રાવની યાદ થઈ ગઈ છે યાદ થઈ ગઈ અને આપણે બટુક પૂજન તૈયારી થઈ ગઈ તો બટુક પૂજન ભાઈ આવી ગયા બધા બાળકો હાલ ભણા હાલે સાવન નોમાં આપણે બાળકો આવી ગયા બટુક પૂજન ચાલુ થઈ ગયું આપણે રાવણ નાતે થઈ ગયા બટુક પૂજન થઈ ગયું શું ફાયદો ને જય બાર બીજ ના થઈને
અમારા મંડળ વાળો ગ્રુપ છે એ બધા જમવા બેઠા છે બધા જમી લે આ હરકી બોલાય દૂધ લેવા ગયો હે ના 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 ભૂલકા પ્રસાદી લે પહેલે બળે બીજા દબાઈ ગઈ તો આપણે ઓયડે પ્રસાદી લઈ લીધી છે ને હવે દુકાન આવેલા જાય દીવાબત્તી કરી લઈ ને પછી જવાનું ગોંડલ આપણે કેક લેવાનું છે આવેલા જ હવે તો આપણે દીવાબત્તી થઈ ગયા છે તો આવેલા છે મેળી પર ને દીવાબત્તી કરી લઈ તો આપણે મિલ્લીમાં દીવાબત્તી એવું થઈ ગયા છે ને હવે આવેલા જાય ગોંડલ કેક લેવા જવાની છે તો ગોંડલ આવેલા જાય હા ભૈયા આપણે ગોંડલ હાલતા થઈ ગયા છે આપણે જઈએ ત્યાં કેક લેવાના કેક લઈ આવી જાય રે ગોંડલ પાણું પાય જોઈ લો 5 જણા જઈએ એમ કેક ઉપાડવા ઉપડી જાય તો સારું હવે આપણે આવી ગયા હતા જલારામ બેકરીમાં કેક લેવા કેક આપણે કેક લઈ લઈએ ને પછી આવેલા જાય આપણે ફટાકી લેવાના છે હાલો હવે આપણે કેક લેવાઈ ગઈ અને વાયલા જે ગોંડલ આપણે હાલો ઘણું પા ફટાકે લેવા જવાના હાલો ફટાકડા લેવા જવાનું ફૂટે તો આ તો કદી રહો બીજું હું આવી ગયા તા સપના સીઝન સ્ટોરમાં ફટાકડા લેવા હું કહું ભણા ગઈમાં તમને ફટાક્યા મેં 12 શોટ નો લીધો ફટાકડો આપણે કેક લઈ લીધી છે અને વાયલા જે વડે સાઈડ ઘડીક ડીજેમાં રમી લઈ પછી 12 વાગે આપણે આરતી કરવાની છે આપણે પ્રસાદી લઈ લીધી રામદેવ પીરની જલારામ બેકરીમાંથી અને વાયલા જે વડા સાઈડ હા બસ હાલો 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 તો આપણે કેક લઈ લીધી રામપીરના પ્રસાદી આખું બટે આજે આપણે કેક મોરવાની છે કેક કાપવાની છે સંજીભાઈ અંકિતભાઈ ને ભણુભા રામસુડો આપણે આવેલા જે વડે આપવાની છે ત્યાં લગે આપણે દાંડિયા રસ વગર બધું રેમશું અમે તો હાલા જે આપણે આવી ગયા ગણપતિ બાપાને દર્શન કરી લઈએ કારણ કે આવવાનું નથી આપણે હતા વડે ગણપતિ બાપાને દર્શન કરી લઈ પછી વાયલા જાય વડે આપણા ટાણા ઓયડે પહોંચી ગયા હે અને હવે ઘડીક ગમીને આપણે ડીજે ચાલુ કરીને રાજગઢ ગમી લઈ ઓયડે પહોંચી ગયા ટાણા આપણે હવે ખોટું કઈ ચડાવવાની વિડીયો ઉતારવાની જરૂર હતી અને આપણે અહીંયા રામપીરની પરવાણી કમ્પ્લીટ થઈ ગયું છે આપણે આરતી કરી આપણે 12 વાગી ગયા હતા આપણે રામાપીર ની આરતી થઈ રહી છે તને આરતી ચાલુ થઈ ગઈ
તમ હાસુ હોય તો આયા હા અને હાસમાં આપણે તો બારીસા રાખી હવે ઘર સારો કરો એ કામ બળકારો કરીને ઉપાડી લેવાની છે તમાકી હોય તો ઓલા તમાકી હોય ઘણી વાર આ બધું આવો કામ કરો કરીને લેવાની છે એ માપે જો ઈ આમ ખમનો કે દે મોટા નહીં આવે બાય ને થોડી આપણે રામદેવ પીર મહારાજ ની આરતી થઈ ગઈ છે ને કઈ કપાઈ ગયું છે રાતના 12 વાગી ગયા છે ને આપણે આરતી થઈ ગઈ રામદેવ પીર મહારાજ ની હા પણ દર્શન કરી લેજો
તો આપણે વાત લઈને ઘરે વહી આવ્યા હે આપણા રૂમમાં વહી આવવાનું છે. હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે બીજા વ્લોગમાં.